વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. આજે આપણે અકાઉન્ટની અંદર ધોરણ 11 આમનોંધનો અભ્યાસ કરવાના છીએ. આગળ અલગ અલગ ટોપિકમાં બધું જોઈ ગયા છીએ અને લાસ્ટ લેક્ચરમાં આપણે ગણતરી જ્યારે દાખલો ગણ્યા પછી છેલ્લે રોકડ વટાવ, વેપારી વટાવ અને કસર વિશે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે એના માટેના જ ટોપિક કહી શકાય એવો દાખલા નંબર 12 કે જેમાં વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર એ બાબતની આપણે સમજૂતી મેળવીશું. એવા બુકની અંદર આશરે 3 દાખલા છે. જેટલું બનશે એટલું આપણે સોલ્યુશન કરીશું અને એની ચર્ચા કરીશું. તો ચલો મિત્રો, દાખલા નંબર 12 કાઢો. એમાં સમજીએ વેપારી વટાવ, રોકડ વટાવ, કસર આપણે સમજી ગયા છીએ એટલે વિસ્તૃત તમને માહિતી નથી આપતો, પરંતુ દાખલો ગણતી વખતે જે પણ બાબત આવશે એની સમજૂતી આપણે એમાં મેળવીશું. પહેલો પોઈન્ટ, અહીંયા વ્યવહારો પરમેશ્વરના ચોપડે લખવાના છે એટલે લખી શકાય પરમેશ્વરની આમનોંધ. એની અંદર અહીંયા વર્ષ 2014 છે, જૂન મહિનાની વાત કરેલી છે અને પહેલી તારીખ છે. મિત્રો, દરેક વ્યવહારની અંદર બાબત જે લખવાની, હું બાબત જે નહીં લખું કારણ કે થોડીક જગ્યા બચે અને થોડુંક બે વ્યવહાર વધુ લખી શકાય. પહેલા તારીખનો વ્યવહાર છે 50,000 રોકડા, 10,000 નો માલ સ્ટોક, 15,000 ના દેવાદાર, લાવી ધંધો શરૂ કર્યો માલિક. કંઈ પણ લાવે તો મૂડી કહેવાય, દેવું લાવે તો જમા થાય, બાકી મિલકતો બધી જ ઉધાર થાય. કઈ કઈ મિલકત? એક તો રોકડા લાવે છે તો રોકડ ખાતે ઉધાર કેટલા લાવે છે? 50,000. બીજું શું લાવે છે તો કે સ્ટોક લાવે છે, સ્ટોક ખાતે ઉધાર. કેટલાનો સ્ટોક છે તો કે 10,000 નો. બીજું શું લાવે છે તો કે દેવાદારો પણ લાવે છે, દેવાદારો ખાતે કેટલા રૂપિયાના છે તો કે 15,000. તે મૂડી ખાતે, માલિક લાવે તો મૂડી ખાતે લખાય 50,000, 10,000 ને 15,000. તો 50 ને 10 60 ને 70 ને 5 75,000 મૂડી ખાતે લખાય. બાબત જે રોકડ, સ્ટોક અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. બાબત જે લખવી જરૂરી છે. શું કીધેલું છે? બાજે બાજે ઢોલ બાજે, પણ લખવાની તો ખરી જ. બરાબર. નંબર 2 એટલે કે તારીખ બીજી, એમાં સમજીએ શ્રીમતી શારદા પાસેથી 20,000 ની લોન 10% વ્યાજે લીધી. લોન લીધી તો રૂપિયા આવે કે જાય? લોન લઈએ તો રૂપિયા આવે કે જાય? આવે. તો રોકડ આવી, રોકડ ખાતે ઉધાર. કેમ આવી? તો કે શ્રીમતી શારદા પાસેથી લોન લીધી એટલે શ્રીમતી શારદાની લોન ખાતે. કેટલા રૂપિયાની લોન લીધી? તો અહીંયા મિત્રો તે આવશે, યાદ રાખજો. જ્યારે આમનોંધ થાય ત્યારે અહીંયા તે આવશે, શ્રીમતી શારદાની લોન ખાતે. કેટલા રૂપિયાની લોન લીધી? તો કે 20,000 ની લોન લીધી. કેટલા ટકાની? તો ટકાવારી અહીંયા લખી છે 10%, તો લખું જ લખાય આમાં 10% ની લોન. તો 20,000 ની લોન લીધી. ચલો, તારીખ 2 પૂરી થઈ. સમજાય છે મિત્રો? હવે બહુ ડિટેલમાં નથી જતો કારણ કે આપણે ટોપિક શીખી ગયા છે બધા. તારીખ 3 લખેલું છે રામેશ્વર સ્ટોર્સ માંથી 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ખરીદી કરી છે. કોની પાસેથી? તો કે રામેશ્વર સ્ટોર્સ પાસેથી. રૂપિયા આપ્યા છે તો કે ના, ઉધાર વ્યવહાર છે. તો ખરીદી કરી છે તો ખરીદ ખાતે ઉધાર આવે. ખરીદ ખાતે ઉધાર કોની પાસેથી? તો કે રામેશ્વર સ્ટોર્સ પાસેથી. રામેશ્વર સ્ટોર્સ ખાતે કેટલા રૂપિયાની ખરીદી કરી? તો કે 8,000 ની. અને વેપારી વટાવ કેટલો? તો કે તમે 8,000 નો માલ ખરીદો છો તો તમને 10% વેપારી વટાવ. તો આપણે સમજી ગયા વેપારી વટાવ માઇનસ થશે, પરંતુ આમાં લખવામાં નહીં આવે. એટલે કે રૂપિયા કાપીને લખીશું. એટલે 8,000 નો માલ નથી ખરીદ્યો, 8,000 માંથી 10%, 10% ની 0 કાઢ નાખો એટલે 800 રૂપિયા થાય 10%. અથવા કેલ્સીમાં મિત્રો કરો 8,000 ગુણ્યા 10% એટલે 800 રૂપિયા આવશે. માઇનસ દબાવશો એટલે બાદ થશે તો 7200 રૂપિયા થયા. 8,000 માંથી 10% 800 બાદ કરો તો ખરીદી ફક્ત ને ફક્ત
7200 રૂપિયાની થાય. 800 ની નોંધ ક્યાંય થશે નહીં. તો આપણે સમજી ગયા કે વેપારી વટાવની નોંધ ચોપડે કરવામાં આવતી નથી. જો રોકડ વટાવ હોય તો એની નોંધ આપણે કરીએ છીએ. રેડી? તો અહીંયા ખરીદી કરેલી છે એટલે ખરીદ ખાતે ઉધાર આવે. રોકડ આપી હોય તો રોકડ ખાતે, ચેક આપી હોય તો બેંક ખાતે, કશું જ ન આપ્યું હોય તો વ્યક્તિ કે દુકાનનું નામ આવે. રેડી? તારીખ 5. ગાયત્રી સ્ટોર્સ ને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચે તો જમા થાય. ખરીદી ઉધાર થાય, વેચાણ જમા થાય. કેવી રીતે માલ વેચો? રોકડેથી તો રોકડ આવે, ઉધાર થાય. ચેક થી તો બેંક આવે, બેંક ઉધાર થાય. કશું આપ્યું નથી તો દુકાનનું નામ છે ગાયત્રી સ્ટોર્સ ખાતે. તો જો વેચાણ જમા, ગાયત્રી સ્ટોર્સ ઉધાર થાય. ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. તે શું કર્યું? તો કે ગાયત્રી સ્ટોર્સ ને આપણે માલ વેચ્યો છે તે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો? તો કે 5000 નો 10%. 5000 ના 10% કરો કેલ્સીમાં 500. 5000 માંથી 500 બાદ કરી દો, 4500 રૂપિયા જ આપણે આપવાના રહેશે. તો 4500 નો માલ આપણે વેચ્યો છે, લેવાના રહેશે. આપવાના નહીં મિત્રો, લેવાના રહેશે. કોની પાસેથી? તો કે ગાયત્રી સ્ટોર્સ પાસેથી. કેમ? તો કે ઉધાર વ્યવહાર છે એટલા માટે. આગળ વધીએ. તારીખ 5 પછી તારીખ 7. 7મી તારીખ ધ્યાનથી સમજો. રાધા કિશન સ્ટોર્સ માંથી 15000 નો માલ 10% વેપારી વટાવે. વેપારી વટાવ તો આપણે આવડી જ ગયો છે. 15000 માંથી 10% એટલે કે 1500 બાદ કરી દો, 13500. 13500 ની ખરીદી કરેલી છે કે વેચાણ કરેલું છે જોઈએ આપણે. 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદી કરી છે. અને અડધી રકમનો ચેક આપ્યો. એનો મતલબ એવો થયો કે અડધો રોકડ આપીને અડધા રૂપિયા દેવાના બાકી છે. ખરીદી કરી, વેચાણ કર્યું. ખરીદી કરી. ખરીદી કરે તો ઉધાર આવે કે જમા આવે? ખરીદી ઉધાર આવે. તો પહેલું કામ ખરીદી ઉધાર મૂકવાનું. ધ્યાનથી સાંભળજો મિત્રો. ખરીદ ખાતે ઉધાર. કેટલાની ખરીદી કરી? તો કે 15000 ની. પણ 10% તો વેપારી વટાવ છે, એ તો બાદ કરવો જ પડશે. તો 15000 માંથી 10% એટલે 1500 બાદ કરો એટલે 13500 આવે. 13500 ની ખરીદી કરી છે. ચલો આટલું તો આવડી ગયું મિત્રો. કારણ કે તમે જાણો છો કે વેપારી વટાવ બાદ કર્યા પછી લખાય. આમાં પણ આમાં પણ બંનેમાં આપણે વેપારી વટાવ બાદ કર્યા પછી લખ્યું હતું. અને વેપારી વટાવ જે બાદ કર્યા છે 1500, 500, અહીંયા 800, એની નોંધ થતી નથી. એટલે નોંધ પણ કરી નથી. રેડી? હવે જો ખરીદી કરે તો રૂપિયા આવે કે જાય? તમે ટી શર્ટ લાવો, ડ્રેસ લાવો, સાડી લાવો, સાયકલ લાવો, સ્ટેશનરીમાં જઈને બુક, ચોપડો, પેન, પેન્સિલ લાવો, તો રૂપિયા આવે કે જાય? જાય. તો એનો મતલબ એવો થયો કે રોકડ જાય એટલે જમા થાય. જો રૂપિયા રોકડા આપે તો રોકડ ખાતે લખાય, ચેક આપે તો બેંક ખાતે લખાય, અને આપવાના જ બાકી હોય તો દુકાનનું, વ્યક્તિનું નામ લખાય. ચલો આટલું તો સમજી ગયા. તો પ્રશ્ન એ થાય કે અહીંયા રૂપિયા આપ્યા છે કે નહીં? જો જરા 10% રોકડ વટાવે ખરીદીઓ. રોકડ વટાવ ક્યારે ગણવાનો? જ્યારે રોકડની ચૂકવણી કરી હોય તો જ રોકડ વટાવ. બાકી લખ્યું હોય તોય વટાવ ગણવાનો નહીં. વેપારી વટાવ ગણી દેવાનો. ફરીથી વેપારી વટાવ લખ્યો હોય એટલે ગણતરી થાય. પરંતુ રોકડ વટાવ લખ્યો હોય તો રોકડ વટાવ ગણવો જ એવું જરૂરી નથી. તો ક્યારે ગણવો? કે જ્યારે રોકડ ચૂકવે ત્યારે રોકડ વટાવ ગણવો પડે. તો અહીંયા રોકડ ચૂકવે છે, જુઓ તો જરા, અડધી રકમનો ચેક આપ્યો છે ને. કેટલા રૂપિયા આપણે માલ ખરીદ્યો તો? 13500 નો. આટલા રૂપિયા આપણે આપવાના છે. તો જરા જુઓ અહીંયા ગણતરી સમજાવું તમને. ખરીદી કરેલી છે 13500 ની, એમાંથી અડધા રૂપિયા કેટલા? 6750. 6750. ધ્યાનથી સમજો મિત્રો. 13500 ભાગ્યા 2, અડધા એટલે 6750. આપણે કેટલાની ખરીદી કરી? તો કે 13500 ની. કેટલા રૂપિયા આપવા પડશે? તો કે 13500. તો કેટલા આપ્યા છે? તો કે અડધા જ આપ્યા છે. તો કે આ અડધા આપ્યા. શું આપ્યું? ચેક આપ્યો. તો શું લખાય? બેંક લખાય. અને અડધા આપ્યા? તો કે ના, અડધા તો બાકી છે. તો બાકી હોય તો શું આવે? વ્યક્તિ કે દુકાનનું નામ આવે. તો કોની પાસેથી ખરીદ્યો હતો? તો કે રાધા કિશન સ્ટોર્સ માંથી આપણે ખરીદ્યો હતો. તો અહીંયા રાધા કિશન આવે.
ચલો સમજી ગયા. તો આ રીતે ખરીદ ખાતે ઉધાર, બેંક ખાતે જમા, રાધાકિશન ખાતે જમા, રાધાકિશનના સ્ટોર્સ ખાતે જમા. પરંતુ તમને પ્રશ્ન થાય કે રોકડ વટાવ ક્યારે ગણવાનો પાછો? તો કે રોકડ આપે તો કે રોકડ આપી છે રાધાકિશને? તો કે અહીંયા નથી આપી, અડધી બાકી. અડધી આપી? તો કે હા આપી ને. તો અહીંયા કેટલા ટકા વટાવની વાત કરી છે? 10% રોકડ વટાવની વાત કરી છે. તો 10% તમારે વટાવ આપવો પડે. 10% રોકડ વટાવ આપવો પડે. તો 6750 ગુણ્યા 10%. 1 મિનિટ કાઢી નાખો તો 675 રૂપિયા વટાવ થાય અને બાદ કરો એટલે 6075 થાય. આટલા રૂપિયા આપણે આપ્યા, આટલા રૂપિયા ચેક થી આપ્યા, આટલો વટાવ થયો અને આટલા બાકી આપવાના. જોઈ લો. તો યાદ રાખજો મિત્રો, ખરીદી ઉધાર થાય તો બાકીનું બધું જમા થાય. બધું એટલે શું? તો કે ચેક એટલે કે બેંક ખાતે, આરએ આ વટાવ ખાતે અને રાધાકિશન ખાતે. ત્રણે ત્રણ આ તો એન્ટ્રી આપણે ગઈ. કેમ? તો કે વટાવ બાદ કરી દીધો. રોકડ વટાવની એન્ટ્રી થાય? તો કે હા. તો આપણે રોકડ વટાવની અસર કરીશું. બરાબર? તો આટલાનો ચેક ગયો એટલે આ બેંક લખાશે. તો તે બેંક ખાતે કેટલા રૂપિયાનો ચેક આપ્યો? આપવાનો કેટલા હતા રોકડા? તો કે 6750. પણ એને એવું કીધું તું તમને હું 10% બાદ કરી આપીશ. તો 10% બાદ કરી આપ્યા. આપણે ખરીદી કરી હતી, આપણે રૂપિયા આપવાના, આટલાનો પ્રોફિટ થયો, આપણો ઉપજ થઈ, આવક થઈ. કેમ? તો કે જો ઉપજ ખર્ચમાં નિયમ પ્રમાણે જમા આવે તો જમા આવશે એની સાથે સાથે. બેંક કેટલા રૂપિયા આપ્યા? જમા બાજુ 6075 આપ્યા. તો કેટલા નો આપ્યા આપણે? 675 નો આપ્યા. વટાવ તે વટાવ ખાતે. તો જો 6075 ને 675 તો કેટલા થઈ ગયા? 6750. એટલા રૂપિયા રોકડા આપી દીધા અને આટલો આપણે બેનિફિટ, આટલો વટાવ મળ્યો. તો વટાવની એન્ટ્રી થાય. તો હજુ શું 13500 થઈ ગયા? ના, હજુ આપવાના બાકી રાધાકિશનને. કેટલા? તો કે 6750 રૂપિયા આપવાના બાકી છે. તો લખાય તે રાધાકિશન સ્ટોર્સ ખાતે. સમજી ગયા મિત્રો? હવે ટોટલ કરવાનું 13500 થશે. આમમાં ઉધાર ને જમા બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. અને મિત્રો યાદ રાખજો, ખરીદી ઉધાર, બાકીનું બધું જમા. વેચાણ જમા થાય, ખરીદી ઉધાર થાય, વેચાણ જમા થાય. કેમ કે જાય તો જમા, બધું શીખી ગયા. તો બાકીનું બધું ઉધાર. ખ્યાલ આવે છે મિત્રો? તો યાદ રાખજો. આગળ વધીએ, હવે સમજીએ. આવા બીજા વ્યવહારો આવશે, એની પણ પ્રેક્ટિસ કરીશું અને સમજીશું. તારીખ 10મી તારીખ એમાં સમજીએ. વિભૂતિ પાસેથી ₹5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. વિભૂતિ પાસેથી ઓર્ડર મળ્યો. વિભૂતિએ કીધું કે 5000 નો માલ મોકલી આપો, પરંતુ ઓર્ડરની નોંધ ન થાય. કેમ? તો કે બિન આર્થિક વ્યવહાર છે, નોંધ નહીં થાય. બરાબર? અને એન્ટર નહીં થાય. બાબત જે લખવાની, વારંવાર બોલું છું, બાબત જે લખવાની. તો કે રાધાકિશન પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવ માલ ખરીદ્યો તેના, અથવા રાધાકિશન પાસેથી ખરીદી કરી તેના શોર્ટમાં લખી નાખો તો પણ ચાલશે. ચલો તારીખ 12મી તારીખ. તો કે વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો. વિભૂતિનો માલ મોકલી આપ્યો આપણે. કેટલાનો? તો કે 5000 નો ઓર્ડર હતો, માલ મોકલી આપ્યો. કેવી રીતે? તો કે 10% બાદ કરી દીધા વેપારી વટાવ. વેપારી વટાવ નોંધ ન થાય, ગણતરી થાય. તો કે 5000 માંથી 10% બાદ કરો 500, તો 4500 નો માલ આપણે એને મોકલી આપ્યો. કોને મોકલી આપ્યો? વિભૂતિને. કે રોકડની વાત થઈ કે ચેકની વાત થઈ? ના. તેનો મતલબ એવો થયો કે વિભૂતિને આપણે ઉધાર માલ વેચ્યો હોય. તો ઉધાર માલ વેચે તો વેચાણ જમા થાય, જાય તો જમા. લેનાર કોણ? વિભૂતિ. તો વિભૂતિ ખાતે ઉધાર. વિભૂતિ ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા. કેટલાનો માલ વેચ્યો? તો કે 5000 માં 10% બાદ કરો, 4500 નો માલ વેચ્યો. તો અહીંયા 4500 રૂપિયા આવે. હવે આગળ જુઓ, આમાં સમજો. હજુ એમાં લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. પાછું લારી ભાડું થયું, આપણે રૂપિયા ચૂકવો, આપણે ખર્ચ થયો. તો લારી ભાડાનો ખર્ચો આમાં આ જ વ્યવહારમાં 12મી તારીખ ફરીથી. બરાબર? તો લારી ભાડા ખાતે ઉધાર અને રોકડા ચૂકવ્યા. તો તે રોકડ ખાતે કેટલા રૂપિયા? તો કે 50 રૂપિયા. તો આટલી એન્ટ્રી થઈ ગઈ આપણી.
તો અહીંયા સમજવાનો પ્રયત્ન એ કરીશું કે વિભૂતિ અને લારી ભાડાના બંને વ્યવહાર અલગ અલગ કરેલા છે, પણ જો ભેગા લખવા હોય તો, સંયુક્ત આમ નોંધ કરવી હોય તો પણ કરી શકાય. વિભૂતિ ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા, રોકડ ખાતે જમા, એવું પણ કરી શકાય. આપણે અહીંયા બંને અલગ અલગ આમ નોંધ લખેલી છે, બરાબર. તો આ 12મી તારીખની આમ નોંધ હતી. આગળ વધીએ. તારીખ 15મી તારીખ. મિત્રો નિયમ પ્રમાણે મેં શીખવાડેલું છે કે અહીંયા જયારે પેજ પૂરું થાય ત્યારે લખવું પડે, સરવાળો આગળ લઈ ગયા, જે સરવાળો થાય લખવું પડે, સરવાળો આગળ લાવ્યા, અને આપણે મહેનત કરતા નથી. આગળ વધીએ. વિભૂતિ નાદાર જાહેર થઈ. એક તો વિભૂતિને શું કર્યું આપણે? માલ વેચ્યો. કેટલા? 4500. તો કેટલા રૂપિયા લેવાના થાય? 4500 રૂપિયા. 4500 રૂપિયા લેવાના છે, યાદ રાખજો. તો હવે શું કે વિભૂતિ નાદાર જાહેર થઈ અને 300 રૂપિયા ઘાલખાત પડી, એટલે કે હવે રૂપિયા નહીં મળે એની પાસેથી, અને બાકીની રકમનો ચેક આપી દીધો એને. તો એનો મતલબ એવો થયો કે વિભૂતિમાં 300 રૂપિયા નથી મળતા. 4500 માંથી 300 રૂપિયા મળતા નથી, એટલે કે 4200 રૂપિયા મળે. તો જો એને બાકીની રકમનો ચેક મળ્યો, એટલે બેંક ખાતે ઉધાર. રૂપિયા આવે છે એટલે ઉધાર. કેટલા નો મળ્યા? એને કહેવાય ઘાલખાત ખાતે ઉધાર. કોને આપ્યા? તો તે વિભૂતિ ખાતે. મિત્રો કેમ થાય છે? વિભૂતિ જમા કેમ થયું? કેમ કે આપના યાદ કરો, જો અહીંયા વિભૂતિ ખાતે ઉધાર કેટલા બોલે? 4500. તો એને જમા કરવા જ પડે. એકાઉન્ટનો નિયમ છે કે જેની પાસેથી લેવાના હોય એને ઉધાર બતાવો અને આપી દે અને જમા કરી દો, તો વિભૂતિનું ખાતું ક્લોઝ થઈ ગયું. જો ઉધાર 4500, જમા 4500 નીકળી ગયા. હવે વિભૂતિનું નામ ક્યાંય આવશે નહીં. તો એને શું આપ્યું? તો કે ચેક આપ્યો. 300 રૂપિયા નો આપ્યા, બાકીનો ચેક આપી દીધો. તો બાકીનો 4500 માંથી 300 બાદ કરો, 4200 રૂપિયાનો ચેક મળ્યો અને 300 રૂપિયાનો ન મળ્યો, એમ કઈ 4500 રૂપિયા થઈ ગયા. જો ખ્યાલ આવી ગયો મિત્રો? આ રીતે. પરંતુ જો આમાં રોકડ વટાવ કેવું કઈ હોત, કઈ પ્રશ્ન એવો હોત, રોકડ આવે તો રોકડ વટાવ હોય, પણ આમાં એવું કઈ છે નહીં. અમને ગાલખાત પડી ગઈ, 300 નહીં મળે તો ગયા. તો વિભૂતિનું ખાતું હવે અહીંયા ક્લોઝ થઈ ગયું. તો ઉધાર જમા તમે જેને પણ જોશો, અહીંયા રાધાકૃષ્ણ સ્ટોર્સના 6750 આપણે જો માલ ખરીદ્યો હોય તો આપણે એને આપવાના હતા. તો આપણે જ્યારે પણ એને આપશું એટલે ઉધાર થશે. માનો કે 6700 રૂપિયા રાધાકૃષ્ણને રોકડ આપ્યા, તો રાધાકૃષ્ણ સ્ટોર્સ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા થશે ને, એવું તો એનું ખાતું ક્લોઝ થઈ જશે. એટલે હંમેશા ઉધાર જમાના નિયમ પ્રમાણે બંને એન્ટ્રી સરખી થતી હોય છે અને એ પ્રમાણે જ ગણતરી થતી હોય છે, એટલે યાદ રાખવાનું. ચલો 15મી તારીખ પૂરી થઈ. તારીખ 16 એમાં જરા સમજવાનો પ્રયત્ન કરીએ. અનુપમના રૂપિયા 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપ્યો અને હિસાબ ચૂકતે કર્યો. અનુપમના 1050 બાકી લેણા હતા, એટલે આપણે અનુપમને આપવાના હતા. કેટલા રૂપિયા આપવાના હતા? તો કે 1050 રૂપિયા આપવાના હતા, અને આપણે આપ્યા કેટલા? તો કે 1000 રૂપિયા. 50 રૂપિયાનો ફાયદો થયો, એને કસર કહેવાય. આપણે ભણી ગયા, શીખી ગયા. પૂરેપૂરું પેમેન્ટ ન આપે, થોડું ઘણું માઇનર જે હિસાબમાં રહેતું હોય એ પ્રમાણે હિસાબ થાય, તો એ આપણો કસર ગણાય છે. જો રૂપિયા મળે આપણે ફાયદો થાય તો આપણી ઉપજ આવક ગણાય, અને બાકી ખર્ચમાં ગણવામાં આવે છે, નુકસાનમાં ગણવામાં આવે છે, બરાબર. તો અહીંયા અનુપમના 1050 ના બાકી લેણા પેટે 1000 નો ચેક આપ્યો. કોને આપ્યો? આપણે અનુપમને આપી દીધો. તો લેનાર કોણ થયું? અનુપમ. તો લખાય અનુપમા ખાતે. તો અહીંયા અનુપમ ખાતે સામે આપણે ચેક આપ્યો, તો બેંક ખાતે. કેટલા આપવાના હતા અનુપમને? તો કે અનુપમને 1050 આપવાના હતા. જેટલા આપવાના એટલે બતાવો. આપ્યા કેટલા ચેક? તો કે 1000 જ આપ્યો. તો કે બાકીના કેટલા? તો કે બાકીના 50 રૂપિયા બાકી રહ્યા, તો તે કસર ખાતે કહેવાય. 50 રૂપિયા. સમજી ગયા? આ રીતે યાદ રાખવાનું. અનુપમને આપણે જમા બાકી બોલતી છે, બરાબર. એટલા રૂપિયા આપણે એને આપવાના હતા, તો એને ઉધાર કરી દીધા અને 1000 રૂપિયા આપ્યા, 50 નીકળે. હવે અનુપમનું ખાતું પણ અહીંયા ક્લોઝ થઈ ગયું. આગળ વધીએ. તારીખ 20. ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ઘાલખાતના 1500 રૂપિયા રોકડા પરત મળ્યા. કેટલા રૂપિયા? 1500 રૂપિયા રોકડા પરત મળ્યા. 1500 રૂપિયા ઈમાનદાર પાસેથી ઘાલખાત પડી હતી પહેલા. જો આ ઘાલખાત 300 ના હોય, વિભૂતિ એમ કે લો તમને 100 રૂપિયા આપું, તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર.
કોને આપી? તો કે વિભૂતિએ. કોને આપી? તો કે ઈમાનદાર. વ્યક્તિનું નામ આમાં ન આવે. જ્યારે ઘાલખાત પરત આવે ત્યારે વ્યક્તિનું નામ ન આવે. કેમ ન આવે? તો કે એના નામે તો આપણે તો ક્લોઝ કરી દીધું હોય, હવે એનું નામ જ ન આવે, ખાતું ક્લોઝ. તો હવે શું લખાય? કે ઘાલખાત પરત ખાતે લખાય. કોના ખાતે? ઘાલખાત પરત ખાતે. કેટલા? ઈમાનદાર કેટલા આપે છે? તો કે ઈમાનદાર પાસેથી માંડેલા ઘાલખાતના 1500 રૂપિયા રોકડા મળ્યા. તો 1500 રૂપિયા અહીંયા આવે. 1500 રૂપિયા રોકડા મળ્યા. ચેક મળે તો બેંક લખાય. તો અહીંયા વિભૂતિ પાસેથી માનો કે 300 ઘાલખાતીમાંથી 100 મળ્યા, તો રોકડ ખાતેથી ઘાલખાત પરત 100 રૂપિયા લખાય. તો અહીંયા દાખલા નંબર 12 આપણો અહીંયા પૂર્ણ થાય. સરવાળો કરવાનો, લખવાનું, કુલ સરવાળો 2 લાઈન કરી, બરાબર. અહીંયા હું ક્લોઝ કરું છું, સરવાળો કરતો નથી, તો કે બીજો એકાદો વ્યવહાર આવે. તો હવે આપણે અહીંયા આખો દાખલો દાખલા નંબર 12 જોયો. આવો ને આવો દાખલો દાખલા નંબર 9 પણ છે. થોડોક ફેરફાર છે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. જેટલું આવડે એવું છે એ લખીશ નહીં, તમને સમજાઈ જશે. દાખલા નંબર 9 જુઓ. 2014 એપ્રિલ 1લી તારીખ રોકડ ખરીદી. હું બોલીશ મિત્રો, સમજવાનો પ્રયત્ન કરજો. રોકડ ખરીદી, ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે. રોકડ વેચાણ, વેચાણ જમા થાય. રોકડ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? 14000. 2 આમનું લખી દેવાની. તારીખ 5. 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. 10,000 નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. હવે માલિક લાવે તો મૂડી કહેવાય. તો સ્ટોક ખાતે ઉધાર. સ્ટોક આવ્યો ને, આવે તો ઉધાર. કોણ લાવ્યું? માલિક. તો માલિક લાવે શું લખાય? મૂડી ખાતે જમા. માલિક લઈ જાય તો શું લખાય? ઉપાડ ખાતે ઉધાર. યાદ આવ્યું? એ પણ આ બધું શીખી ગયા છો મિત્રો. આગળના વ્યવહાર જોવાના બાકી હોય, કદાચ તમને વિડીયો ન મળ્યા હોય, આ નંબર પર વોટ્સએપ કરશો તો પણ હું તમને મોકલી આપીશ. અકાઉન્ટ સ્ટેટ જે પણ છે મારી પાસે અવેલેબલ, એ બધું જ તમને હું પહોંચતો કરીશ. તમે માગશો, મેસેજ કરશો તો પહોંચાડીશ. બરાબર, આગળ વધીએ. તારીખ 7. 12,000 નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો. રોકડેથી. કેવી રીતે? તો કે આમાં કઈ રોકડ વ્યવહારની વાત જ નથી કરી, ઉધાર ખરીદી કરી. ખરીદ ખાતે ઉધાર. કોને પાસેથી? તો કે હર્ષ પાસેથી. તો કે ખરીદ ખાતે ઉધાર, તે હર્ષ ખાતે જમા. બરાબર, યાદ રાખજો આટલું. ચલો આગળ વધીએ. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ. પહેલા તો આપણે તારીખ 7 નો સમજીએ. ચલો તારીખ 7. ખરીદી કરી તો ખરીદ ખાતે ઉધાર. કોની પાસેથી? તો કે હર્ષ ખાતે. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? તો કે 12,000 નો. ચલો આવડી ગયો આટલો. 12,000 માલ. હવે તમે જો તારીખ 10 વધારે સમજાશે. હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ. હર્ષ પાસેથી માલ ખરીદ્યો તો 12,000 નો, એનો અડધો માલ એટલે 6,000 નો અડધો માલ ખામી વાળો હોવાથી પરત કર્યો. તો પરત ખરીદી ઉધાર થાય તો ખરીદ પરત જમા થાય. હર્ષ જમા હતું તો એને ઉધાર કરી દેવાનું. તો હર્ષ ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા. તે હોય એટલે જમા બોલાતું પણ નથી. યાદ રાખજો મિત્રો. કેટલાનો? તો કે 6,000 નો માલ પરત કર્યો. તો કે હર્ષ પાસે હવે કેટલા રૂપિયા લેવા દેવા ગયા? તો કે હર્ષનું ખાતું જમા 12,000 બોલે, ઉધાર 6,000 થી, હવે 6,000 જમા બોલે. હજુ 6,000 રૂપિયા આપવાના છે. આપણે માલ ખરીદ્યો તો હર્ષને 6,000 આપવાના. ચલો આગળ વધીએ. તારીખ 10 પછી તારીખ 12 શું કહે છે? તો કે રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદ્યો. ખરીદી કરી અને અડધાના ચેક થી ચૂકવ્યા. ખરીદી કરી એક તો ખરીદ ખાતે ઉધાર. બાકીનું બધું જમા થાય. શું જમા થાય? તો રોકડ આપી હોય તો રોકડ જમા થાય. શું આપ્યું છે? ચેક આપ્યો છે તો બેંક ખાતે જમા થાય. કેટલાની ખરીદી કરી? તો કે રમીલા પાસેથી 10,000 નો માલ ખરીદ્યો. આ 10,000 અને એમાંથી અડધા નાના ચેક થી ચૂકવ્યા તો બેંક અડધા ચેક થી ચૂકવ્યા 5,000. તો કે બાકીના અડધા 5,000 તો કે માલની ખરીદી કરી તો સામે આપવાના બાકી. કોની પાસેથી ખરીદી કરી? તો કે રમીલા પાસેથી. તો તે રમીલા ખાતે. આવી રીતે નામ થાય. અને જો આમાં વટાવ હોત તો વેપારી વટાવ હોત તો 10,000 માંથી બાદ કરી દે. પછી પાછો રોકડ વટાવ હોત તો કે બેંક 5,000 આપે, એમાં માનો કે 10% હોત તો 500 રૂપિયા બાદ કરીને લખે રોકડ વટાવ 500. જે આપણે એમ ગણતરી કરી આખી બધા વ્યવહાર. બરાબર, ચલો આગળ વધીએ. તારીખ 15. ધ્યાનથી સાંભળજો મિત્રો. રમીલા પાસેથી ખરીદેલ માલ. તો રમીલા પાસેથી કેટલાનો ખરીદ્યો? તો 10,000 નો.
રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવીને, ચલો 30% નફો ચડાવીએ. કેવી રીતે? તો કે 10,000 નો માલ ખરીદેલો હતો, એમાં 30% નફો ચડાવો. 30% એટલે 3,000, 3,000 એટલે 10 + 3 13,000 નો માલ થયો. આટલાનો માલ 30%, તો કેવી રીતે? 10,000 + 30%, ડાયરેક્ટ 13,000. તો કે રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મીતાને વેચો. 10% પાછો વેપારી વટાવ બાદ કરો, આમાંથી 10% એટલે 1,300. એટલે 11,700 રૂપિયાનો માલ કોને વેચ્યો? મીતાને વેચ્યો. બસ આટલું જ. વેચી દીધો મીતાને. ક્યાંય રોકડનો કોઈ ઉલ્લેખ કર્યો છે? વેપારી વટાવની નોંધ ન થાય, ગણતરી થાય. જો 1,300 રૂપિયા બાદ કરી દીધા. 10,000 નો માલ રમીલા પાસેથી ખરીદ્યો હતો. તો કે રમીલા પાસેથી ખરીદેલ માલ 30%, તમને એમ કે અડધો માલ, તો 10,000 અડધા કરવાના, 5,000. એમાં 30% નફો ચડાવવાનો, તો 30% નફો એમાં ચડાવવાનો. જેવું કહે એ પ્રમાણે તમારે કરવાનું. તો કે એમાં જેટલો ખરીદ્યો એમાંથી 30% નફો ચડાવો. 30% નફો ચડાવો એટલે 13,000 થયા. એમાં 10% વેપારી વટાવ બાદ કરો એટલે 1,300 રૂપિયા બાદ કર્યા એટલે 11,700 રૂપિયા આવ્યા. 13,000 ગુણ્યા કેટલા ટકા? 10%. તો 1,300 બાદ કરો એટલે 11,700 આવ્યા. તો 11,700 નો માલ મીતાને વેચ્યો. રોકડેથી નહીં, ઉધાર. કોઈ રોકડનો ઉલ્લેખ કર્યો નથી, ઉધાર માલ વેચ્યો. તો રૂપિયા અહીંયા આવવા જવાનો પ્રશ્ન રહેતો નથી. વેચે એટલે જમા થાય. મીતા લેનારે, તો મીતા ખાતે ઉધાર થાય અને વેચાણ ખાતે જમા થાય. કેટલા? તો કે 11,700. ચલો આવડશે આટલું. તારીખ 15 પછી તારીખ 18. મિત્રો 18મી તારીખમાં શું કહે છે? તો કે મીતાએ 1,000 નો માલ પરત કર્યો. મીતાએ 1,000 નો માલ પરત કર્યો. મીતા ઉધાર હતો, હવે જમા કરતો. વેચાણ જમા તો ઉપર વેચાણ પરત ઉધાર થાય. વેચાણ પરત ખાતે ઉધાર અને મીતા આપનાર છે તે મીતા ખાતે. કેટલા રૂપિયાનો માલ? તો કે 1,000 રૂપિયાનો માલ પરત કર્યો, તો 1,000 લખાશે. હજુ તારીખ છે 20મી. કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. ધ્યાનથી સાંભળજો મિત્રો. જેટલું થાય એટલું તમને લખું છું, સમજાય એટલું, બાકી સમજાવું છું. ધ્યાનથી સાંભળજો. કલ્પનાને 20,000 નો માલ 10% વેપારી વટાવે, તો 20,000 ના 10% કરો એટલે કે 2,000. 2,000 બાદ કરો એટલે 18,000 નો માલ આપણે કલ્પનાને વેચ્યો છે અને 5% રોકડ વટાવ. તો રોકડ વટાવ ગણાય કે ન ગણાય? તમે કહેશો ગણાય. કેમ ગણાય? તો કે રોકડનો ક્યાંય ચૂકવણી થઈ છે આમાં? તો કે ના, રોકડની ચૂકવણી થઈ નથી. રોકડ વટાવ, રોકડની ચૂકવણી કે રૂપિયા મળતા હોય કે દેવાના હોય ત્યારે જ રોકડ વટાવ ગણાય. અહીંયા રોકડ વટાવ 5% ગણાશે નહીં. હજુ ફરીથી, કેમ રોકડ વટાવ નહીં ગણાય? તો કે રોકડની ચૂકવણી થઈ નથી. જ્યાં રોકડ વટાવ આપેલો હોય, ચૂકવણી ન થઈ હોય તો પણ રોકડ વટાવને ધ્યાનમાં લેવાનો નહીં. તો અહીંયા ખાલી 10% ધ્યાનમાં લેવાશે. તો કે 20,000 નો માલ કલ્પનાને 10% વેપારી વટાવ વેચો. 10% એટલે 2,000. 2,000 બાદ કરો 18,000. 18,000 નો માલ કલ્પનાને વેચો. વેચાણ જમા થાય, કલ્પના ઉધાર થાય. તો કલ્પના ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 20,000 માંથી 10% બાદ કરો એટલે કે 18,000. તો મિત્રો તમે સમજી ગયા છો. ખાના પાડવાની કોઈ જરૂર નથી. અહીંયા 20મી તારીખ હતી. આગળ વધીએ. જગ્યા નથી, શક્ય બને એટલું હું ખાલી બોલી આપું છું. ધ્યાનથી સાંભળજો. આગમાં 2,000 નો માલ બળી ગયો. વીમા કંપની વાળાએ 1,000 નો દાવો મંજૂર કર્યો. વીમા વાળા 1,000 રૂપિયા આપવાના છે. આપણે આ શીખી ગયા આગમાં બળી ગયેલું બધું. બરાબર. આ તારીખ હતી 20મી. અહીંયા 22મી તારીખ જો. વીમા વાળાએ 1,000 રૂપિયા આપ્યા. વીમા કંપની ખાતે આપવાના છે. વીમા કંપની ખાતે ઉધાર 1,000 રૂપિયા. હવે આગમાં 2,000 નો માલ બળી ગયો તો વીમા વાળા 1,000 આપવાના, તો નુકસાન કેટલું થયું? 1,000 નું. આગથી નુકસાન ખાતે ઉધાર 1,000. અને માલ બળી જાય, અન્ય રીતે જાય તો આપણે શીખી ગયા છીએ ખરીદ ખાતે લખાયો. યાદ આવ્યું મિત્રો? અન્ય રીતે ગયેલ માલ એક સ્પેશિયલ લેક્ચર લીધેલો છે. બરાબર. તારીખ 25. રૂપિયા 500 નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 રૂપિયા ઉપજ્યા. આ પણ શીખી ગયા. 200 રૂપિયા મળ્યા, રોકડ થઈ. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મળ્યા? 200. અને માલ કેટલાનો પલળી ગયો? 500 નો. તો 200 રૂપિયા મળ્યા, નુકસાન કેટલું થયું? 300 નું.
તો 300 નુકસાન આવે વરસાદથી નુકસાન ખાતે, અને તે ખરીદ ખાતે માલ ગયો અન્ય રીતે કેટલાનો? 500 નો ખરીદ ખાતે. યાદ છે ને? ખરીદી નથી કરી તોય ખરીદ લખાય છે. આપણે સ્પેશિયલ લેક્ચર શીખી ગયા છીએ. તારીખ 27, 300 નો માલ મફત નમૂના તરીકે મળ્યો. નમૂના તરીકે મફત મળે તો નોંધ ન થાય. મફત આપીએ તો જાહેરાત ખર્ચ લખાય. તો અહીંયા તારીખ 27 છે એની નોંધ નહીં થાય. યાદ રાખજો, લખવાનું બિન આર્થિક વ્યવહાર. તારીખ 29, 250 નો મફત નમૂના તરીકે મળેલ માલ 400 માં વેચ્યો. 400 રૂપિયા મળશે. રોકડ ખાતે ઉધારથી વેચાણ ખાતે જમા. હે, આમ જોવા જઈએ પરચુરણ આવક જેવું થાય છે, પણ આપણે વેચાણ તરીકે નોંધ કરીએ છીએ. તારીખ 30, 1000 ની મૂળ કિંમતના માલના બદલામાં 1500 નો મોબાઈલ ખરીદ્યો. મોબાઈલ એટલે મિલકત. તો મોબાઈલ ખાતે ઉધાર ખરીદ્યું ને, એટલે મોબાઈલ ખાતે, ખરીદ ખાતે નહીં લખાય. તો મોબાઈલ ખાતે ઉધાર સામે 1000 ની કિંમતનો માલ હતો, આપણે આપ્યો છે, તો એ સામે એ ખરીદ ખાતે માલ ગયો, ઓછો થયો એટલું લખાશે. તો સામે આપણી પાસેથી ધંધામાંથી કેટલાનો માલ ગયો? 1000 નો. તો અહીંયા 1000 રૂપિયા લખાશે. બરાબર. તો અહીંયા દાખલા નંબર 9 પણ પૂરો થયો. 12મો દાખલો જોયો, દાખલા નંબર 9 પણ જોયો, અને હવે એક દાખલો છે ઉદાહરણ નંબર 8. ધ્યાનથી સમજીએ મિત્રો. ઉદાહરણ નંબર 8 ની અંદર થોડુંક સમજવાનું છે. ક્યાંક કોક એવા પોઈન્ટ છે જે તમારે સમજવાના રહેશે, બાકી તમને આવડે એવા છે. ટ્રાય કરશો તો તમને સમજાઈ જશે. લેક્ચર અતિશય લાંબો થઈ ગયો છે, જગ્યા પણ નથી, એટલે હું આ સમજાવતો નથી. બરાબર. તમે ટ્રાય કરશો તો દરેક વસ્તુ તમને સમજાઈ જશે. એક વખત, બે વખત વાંચજો તો પણ તમને ખ્યાલ આવશે. અહીંયા જે માલ ખરીદ્યો છે એવું ને એવું વેચાણનું પણ હોય તો વેચાણ જમા થાય, બાકીનું બધું ઉધાર થશે. માનો કે માલ વેચ્યો હોય તો વેચાણ ખાતે જમા થાય. આ રોકડ બેંક ખાતે ઉધાર થાય, વટાવ ખાતે ઉધાર થાય, જેનું નામ હોય એના ખાતે ઉધાર થાય, વેચાણ ખાતે જમા થાય. તો મિત્રો અહીંયા તમને હોમવર્કની અંદર દાખલા નંબર 12 અત્યારે ગણાવ્યો, 9મો, અને એની સાથે સાથે ઉદાહરણ કયું જોયું? 8મું જે જોવાના છે, તમારે જોવાનું છે. આટલું હોમવર્કની અંદર તમારે કરવાનું રહેશે. પ્રેક્ટિસ કરશો તો જ આવડશે મિત્રો. તો ખાસ આની તૈયારી કરો, મહેનત કરો. આમનો એવી વસ્તુ છે કે એના થકી બીજા બધા ચેપ્ટરો આવડે એવા છે. ન આવડે તો વારંવાર રિપીટ કરો. બરાબર. તો આટલું યાદ રાખજો. ચલો, એક કોમેન્ટની અંદર મને જવાબ આપો કે રૂપિયા 500 ની નોટ ખોવાઈ ગઈ. રૂપિયા 500 ની નોટ ખોવાઈ ગઈ તો આમનો શું થશે? બરાબર. આનો જવાબ તમારે કોમેન્ટની અંદર આપવાનો છે. આપણે હવે દરેક પ્રકારના જે નાના નાના વ્યવહારો હતા બધા પૂરા થયા. પર્સનલ જે વસ્તુ હતી કે ભાઈ લોનની, ઉપજ ખર્ચની, મિલકતની, બરાબર, બેંકના વ્યવહાર, માલના વ્યવહાર, રોકડ વટાવ, વેપારી વટાવ, કસર, એ બધા જ બાબતના વ્યવહાર અહીંયા પૂર્ણ કર્યા આપણે. હવે નેક્સ્ટ જ્યારે આપણે મળીશું ત્યારે બધા જ વ્યવહારો કમ્બાઈન આવશે. એવા એકાદ બે દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરીશું એ આવતા લેક્ચરમાં. મિત્રો, આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન એને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો, અને બેલ આઇકોન ઉપર ક્લિક કરો જેથી કરીને આવનારો લેક્ચર એ તમારા સુધી નોટિફિકેશનના માધ્યમથી પહોંચાડી શકું. તો મિત્રો, આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. આવજો.